ભારતના બંધારણના ઘડવૈયા અને જેમને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પી હતી। સાથે રાજપાડીના વાલ્મીકી સમાજના નવયુવાનો તેમજ આગેવાનો દ્વારા પણ પુષ્પહાર અર્પણ કરી તેમની વિચારધારા અને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। રાજપાડી મુકામે ભીમરાવ બાબા આંબેડકરના જન્મદિવસની નિમિત્તે બધા ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારી નોંધાઈ છે એવા બધા જ અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ બધા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા જ કાર્યકર્તાઓ મળીને આજે ભીમરાવ બાબા આંબેડકરની જન્મજયંતિની અમે એમને ફૂલહાર પહેરાવીને એમની જન્મજયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ। અને ભીમરાવ બાબા આંબેડકરે જે સંવિધાન અધિકારો અમને આપ્યા છે એના લીધે અમે આજે બધા લોકો એને અમને ગર્વની લાગણી અનુભવીએ છીએ અને દરેક લોકોને ન્યાય મળે અને એ જ ભાવનાથી આજે અમે બધા અમારી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, અમે બાબા આંબેડકરને આજે જન્મદિવસના નિમિત્તે ખૂબ એમના આદર્શોને અમે જીવિત રાખીશું એવી આશા અને અભ્યર્થના રાખીએ છીએ।